ગુજરાત એટીએસને મળી વધુ એક મોટી સફળતા। આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે। આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરાઈ। મૂળ યુપીનો અને નવસારીમાં આ શખ્સ રહેતો હતો। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પણ તે પ્રભાવિત હતો। આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરી લેવામાં આવી છે। આ આતંકી ષડયંત્રમાં તે સામેલ હતો। મૂળ યુપીનો અને નવસારીમાં આ શખ્સ પાછલા કેટલાક સમયથી રહેતો હતો। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત હતો। આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આતંકી ષડયંત્રમાં સામેલ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે। મૂળ યુપીનો અને નવસારીમાં તે રહેતો હતો। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત હતો અને તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે। मैं टेलर का काम करता हूँ यहाँ पे नौसारी में। 12-15 साल से काम करता हूँ, फैमिली के साथ में रहता हूँ और कारीगर मेरे पास 8-10 कारीगर काम करते हैं। मैं मास्टर हूँ, कटिंग करता हूँ और कारीगर काम करते हैं। और वो लड़का भी क्या, मैं जिला रामपुर तहसील सोन नरपतनगर का रहने वाला, काम करता था साथ में। और भी कारीगर काम करते हैं सर। कितने सालों से फैजल काम कर रहा था? एक कारीगर 5-6 महीने के लिए सर सीजन ही काम होता है। सीजन के हिसाब से काम करने के लिए आते हैं, बाकी अपने घर चले जाते हैं। मुहर्रम के बाद से आया था वो भी, और अभी सर जाने की घर तैयारी थी। और बस घंटों फोन पे बात करता था? अगर वो फोन पे बात करता था तो बस इतना मेरे को मालूम है कि अपनी माँ से बात करता हो, तो मैंने उसे देखा आधा घंटा भी बात करता था, पौन घंटा बात करता था। बाकी सर और आगे की जानकारी मेरे पास असला भी मिला हुआ है उसके और बाद? सर उसके बारे में मेरे को कोई जानकारी नहीं। पुलिस ने आपके पास जानकारी ली है क्या? नहीं, मेरे से कुछ पता नहीं करा। उन्हें यही पता करा कब से काम कर रहा हूँ, क्या है ये। તો આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની એટીએસે ધરપકડ કરી લીધી છે। અત્યાર સુધી કયા કયા આતંકી ષડયંત્રમાં એનો કોઈ હાથ હતો, શું પ્લાનિંગ આગળ હતું, તમામને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત હોવાનું સામે આવ્યું છે। મૂળ યુપીનો હતો આ શખ્સ અને પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં રહેતો હતો। આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી તે પ્રભાવિત હતો। ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે।